લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી સરદારનગર સોસાયટી સરદારના રાજા ગણેશને 151 જાતનો ભોગ ચડાવવામાં આવ્યો. સરદારનગર ખાતે મહિલા મંડળ દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ગણપતિ બાપ્પા મોરિયાની જય બોલાવી આરતી, ભજન, રાસનું પણ આયોજન કરવામાં આવે છે. રીટાબેન બોરડ સહિત સોસાયટીની મહિલાઓ દ્વારા પણ આજરોજ 151 ભોગ ગણપતિ દાદાને ચડાવવામાં આવ્યો હતો. આ આયોજનથી વૃદ્ધ મહિલાઓને પણ આરતી, રાસ, ગરબા, પ્રસાદીનો લાભ મળતા ખુશ જોવા મળી રહ્યા છે. દર વર્ષની જેમ ગણપતિ બાપાનું ઉત્સવનું આયોજન થતું રહે એવી પ્રાર્થના કરી રહ્યા છે. ટીનુભાઈ લલિયા, અમરેલી. તમારું નામ? મારું નામ જયાબેન છે. ગણપતિ ઉત્સવમાં બહુ અમને આનંદ આવે છે. મારો પાડોશીએ બહુ અમને લાભ લેવડાવ્યો. 10 દી આરતીથી અમે આરતી લઈશું. બહુ જ અમને આનંદ આવ્યો. આવા કાર્ય વર્ષો થાય એવો અમે આભાર માનીએ. રાસ ગરબા ભજન બધું કરીએ છીએ. દાદા અમે સરદારનગરમાં ગણપતિ દાદા બેસાડ્યા છે. આજે અણકોટના દર્શન છે. એમાં 151 ભોગ કર્યો છે. ટીનાભાઈ સરસ મજાનું શૂટિંગ ઉતારી ગયા. કઈ ટાઈપના આયોજન કરવામાં આવે છે? શું આયોજન હોય છે? અમારે રાસ ગરબાનું હોય છે, આરતીનું હોય છે, ભજન હોય છે, બધું અમે કરીએ છીએ. સરસ મનોરંજન કરીએ છીએ ગણપતિ દાદા પાછળ. સરદારનગર સિવાય સરદારનગર સોસાયટી નંબર વિભાગ નંબર 1 આખી સોસાયટી ટૂંકમાં અહીંયા જ ભેગી આખી થઈ? સોસાયટી અહીંયા આવે છે. કેવું લાગે તમને? બધાને સરસ લાગે છે અને બધા અહીંયા જ આવે છે આરતીમાં. બોલો ગણપતિ બાપાની જય ગણપતિ બાપાની જય.